હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવું ટાટ એચએસ નું પરિણામ એટલે કે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયેલું છે. ખાસ મિત્રો, આ વિડીયો ખૂબ જ શોર્ટ છે. ઇમ્પોર્ટન્ટ માહિતી હું તમને જણાવવાનો છું. સૌથી પહેલા પ્રશ્ન આપણને એ હોય કે કટ ઓફ કેટલું હશે અને મુખ્ય પરીક્ષાનું આયોજન કઈ તારીખે થશે. તો આપણને ઓફિશિયલ ડિક્લેરેશન મળી ગયું છે. સૌથી પહેલા તો જે પણ મિત્રોએ પોતાનું રિઝલ્ટ ચેક કરી લીધું હોય અને 70+ જેના માર્ક્સ થાય છે એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ, તમે પહેલો પડાવ પાર કરી ચૂક્યા છો. આ વખતનું આપણું કટ ઓફ 70 માર્ક્સ અને 70 માર્ક્સની ઉપર જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ બધા મુખ્ય પરીક્ષાની અંદર ભાગ લઈ શકવાના છે. તો ચાલો જોઈ લઈએ આપણે કેવી રીતે આપણને અહીંયા જાહેરનામું આપેલું છે. તો જોઈએ, અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડે આ જાહેરાત કરેલી છે. બરાબર, આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું મુકાવી દઈશ. ટેલિગ્રામ ગ્રુપનું નામ છે ક્યુ સર, એની અંદર જઈને પણ તમે આ જોઈ શકશો. બરાબર છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક એટલે ટાટ હાયર સેકન્ડરી 2026 પરીક્ષા. શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર, અહીંયા બધી એ માહિતી છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા 4/5/26 થી 10/5/2026 સુધી હતી. ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલી. સદર રજૂઆતોને ચકાસણી સંદર્ભે 18/5/2026 થી તારીખ 22/5 તારીખો આપેલી છે. બરાબર છે. એના આધારે ફાઇનલ આન્સર કી બનાવવામાં આવેલી એવું કહેવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 12/4/2026 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ હાયર સેકન્ડરી 2026 ની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે તારીખ 16/6/2026 ના રોજ નીચે મુજબની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બરાબર છે. એટલે જે પણ મિત્રોએ હજુ સુધી પોતાનું રિઝલ્ટ ચેક ન કર્યું હોય એ ખાસ ટાટ હાયર સેકન્ડરીમાં તમારા પ્રિલિમમાં કેટલા માર્ક્સ થાય છે એ ચેક કરી લેજો. અને એ વસ્તુ ખાસ ક્યુસરમાં જે પણ વિદ્યાર્થીઓ ભણ્યા હોય, જે પણ વિદ્યાર્થીઓનું કટ ઓફ 70+ થતું હોય એ ખાસ પોતાનો પ્રતિભાવ એકવાર શેર કરજો. બરાબર, આપણો નંબર છે 7984192933. આ નંબર ઉપર તમે તમારો પ્રતિભાવ આપી શકો છો. તો એ રાજ્ય પરીક્ષા બોર્ડ 12/4/26 ના રોજ લેવાયેલ જે પરીક્ષા છે એનું રિઝલ્ટ 16/6/26 ના રોજ આજે આવેલું છે. અહીંયા એની કેટલીક વિગતો આપેલી છે. અહીંયા માધ્યમ છે ગુજરાતી માધ્યમ, અહીંયા અંગ્રેજી માધ્યમ અને અહીંયા હિન્દી માધ્યમ. 3 માધ્યમમાં પરીક્ષા લેવાયેલી. બરાબર છે. 1,60,182 ઉમેદવારો નોંધાયેલા હતા. એમાંથી 1,43,734 હાજર રહેલા. બરાબર છે. હવે એની અંદરથી ગુજરાતી માધ્યમમાં 70+ માર્ક્સ મેળવવા વાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જો અહીંયા 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 50,066 છે. એ જ રીતે 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 33,330 છે. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 20,067. 100 કે તેથી વધુ ગુણ મેળવનાર 10,404 અને 120 થી વધારે 1,584 વિદ્યાર્થીઓ છે. ખાસ મિત્રો, આ આંકડો ગુજરાતી માધ્યમનો છે. ગુજરાતી માધ્યમની અંદર પણ આમાંથી અલગ અલગ ડિવિઝન થવાના છે. અલગ અલગ 19 વિષયોની અંદર એના ભાગ પડવાના છે. બરાબર, એટલે તમારે શું જોવાનું છે? તમારા માર્ક્સ 70 કરતા વધારે થાય છે કે નહીં, અથવા 70 થાય છે કે નહીં. ક્લિયર છે? આ વખતેનું કટ ઓફ કેટલું છે? 70 છે. એટલે જે પણ ઉમેદવારોના માર્ક્સ 70 થાય છે એ બધાએ તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. ઓકે, એવી જ રીતે અહીંયા અંગ્રેજી માધ્યમનો ડેટા છે. 4150 ટોટલ નોંધાયેલા, એમાંથી હાજર 3296 રહ્યા. 1696 70+ છે, 1170 80+ છે, 744 90+, 424 100+ અને 74 120 કરતા વધારે માર્ક્સ લાવ્યા છે. હિન્દી માધ્યમની અંદર 692 ઉમેદવારો, એમાંથી 554 એ પરીક્ષા આપી. 209 70+, 144 80+, 82 90+ છે અને 100 કરતા વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ 48, 120 કરતા વધારે માર્ક્સ મેળવનાર ઉમેદવારો છે 8. કુલ 1,65,024 વિદ્યાર્થીઓ નોંધાયેલા, જેમાંથી 1,47,584 પરીક્ષા આપેલી. આપણા માટે મહત્વનો ડેટા માત્ર આટલો છે. મારા માર્ક્સ 70 કરતા વધારે થાય છે કે નહીં. ક્લિયર છે? તો ખાસ જે પણ ઉમેદવારોના માર્ક્સ 70 કરતા વધુ થતા હોય એ જાગી જજો. અત્યારે ભલે તમે કદાચ એવું હોય કે પાસ થઈશું ન થઈશું પ્રિલિમની અંદર,
મેં તો ખરેખર એ વખતે 75 માર્ક્સ કીધા હતા, પણ મને આજે આનંદ થાય છે કે જે મેં કીધેલું એ ખોટું પડ્યું. 70 માર્ક્સ કરતા વધારે જે વિદ્યાર્થીઓ છે, છતાં મારા ઉપર જેના કોલ આવ્યા છે એમને કીધેલું કે 70 પ્લસ હોય તો તમે સેલ્ફ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી લેજો. બરાબર છે, તો ખૂબ સારી વાત છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાભ મળવાનો છે 70 પ્લસ માર્ક્સ વાળાને. ચલો, સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. આ મુદ્દો આપણા માટે ખાસ મહત્વનો છે. 35% એટલે કે 70 અથવા તો તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા આપી શકશે. સદર પરિણામ અત્રેની કચેરીની વેબસાઇટ www.scbexam.org પર ઉમેદવારના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે. જે પણ ઉમેદવારોએ પોતાનું રિઝલ્ટ જોવાનું બાકી હોય એ આ વેબસાઇટ ઉપર scbexam.org ઉપર જઈને પોતાનો બેઠક નંબર જે હતો અને જન્મ તારીખ જે છે એના તમે એન્ટર કરીને તમારું રિઝલ્ટ જોઈ શકશો. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કે બધું પછીની પ્રોસેસ છે. આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ આખરી રહેશે. બરાબર છે. ચલો, આ પછીની પ્રોસેસ છે. સદર પરીક્ષાની OMR ની પુનઃ ચકાસણી કરાવવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે તારીખ 18/6/2026 થી 30/6/2026 સુધી કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારની રૂબરૂમાં કરી આપવામાં આવશે. જેને પોતાની OMR ચેક કરાવી છે, ફરીથી રીચેકિંગ કરાવવું છે OMR નું, તો સેક્ટર 21 ગાંધીનગરમાં જતું રહેવાનું. ત્યાં એમની હાજરીની અંદર 18 થી 30/6 સુધીના દિવસોની વચ્ચે જે કામકાજના દિવસો હોય, રવિવાર હોય તો રજા સિવાયના જે દિવસો છે એ દિવસોમાં એક કામગીરી થશે. પુનઃ ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ, OMR ની નકલ સાથે લેખિત અરજી ₹100 અત્રે જમા કરાવવાના રહેશે. લેખિત અરજીનો નમૂનો આ સાથે સામેલ છે. બરાબર, નમૂનો આપેલો છે. જેને જરૂર હોય એ વેબસાઇટ ઉપરથી લઈ શકે છે. 30/6/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લીધી. ઓકે, તો જેને ચેક કરાવવું છે એ 18 થી 30 તારીખની વચ્ચે પોતાની પુનઃ ચકાસણી કરાવી હોય તો કરાવી લેવી. બાકી જે પણ વિદ્યાર્થીઓની ઊંઘ ઉડી હોય એ ખરેખર હવે ફરીથી ઊંઘતા નહીં. ગોલ્ડન ચાન્સ છે. આ તમે જોઈ શકો છો અહીંયા જે જગ્યાઓ છે, ઉદાહરણ તરીકે 70 પ્લસ, તો 50,000 ઉમેદવારો 70 પ્લસ વાળા છે. બરાબર છે. કુલ તમે કરશો તો આપણો ડેટા જે છે 1 લાખની આસપાસનો કંઈક થશે. બરાબર છે. એમાં 19 વિષયોના ભાગ પડવાના છે. બરાબર છે. આ 19 વિષયોની અંદર અલગ અલગ ઉમેદવારો વહેંચાઈ જવાના છે. એમાં ખાસ કરીને અમુક જે વિષય છે જેમ કે ઇંગ્લિશ છે, બરાબર છે, કોમર્સના જે સબ્જેક્ટ છે એમના માટે ખૂબ સારી એવી જગ્યાઓ રહેલી છે. ઓકે, હવે મુખ્ય પ્રશ્ન, સાહેબ મેન્સની પરીક્ષા ક્યારે આવશે? મુખ્ય પરીક્ષા ક્યારે આવશે તો એની પણ સ્પષ્ટતા છે. સદર પરીક્ષા અંતર્ગતની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 19/7/2026, ખાસ ધ્યાનમાં લેજો, 19/7/2026 આ તારીખે મુખ્ય પરીક્ષા છે. કયા માધ્યમની? ગુજરાતી માધ્યમની. એટલે અહીંયા 95 નહીં 99% ઉમેદવારો ગુજરાતી માધ્યમના છે. તમારે 19/7/2026 માટે કમર કસી લેવાની છે. બરાબર છે. 19/7/2026 આ તમારા માટે ખૂબ મહત્વનો દિવસ છે. તમારા અત્યાર સુધીની મહેનતનું પરિણામ લખવાનો એ દિવસ છે. તો ખાસ આના માટેની તૈયારી સ્ટાર્ટ કરી લેજો. જે પણ ઉમેદવારો કદાચ આશા છોડી દીધી હતી, 50-50 હતું કે હું આ વખતે પાસ થઈશ કે નહીં થવું પ્રિલિમમાં, એવા જે પણ ઉમેદવારો 70 પ્લસ ગયા છે એમને ખાસ તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. ઓકે, અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસમાં કરવામાં આવનાર છે. ચલો, ક્લિયર છે. સંભવિત ઓગસ્ટ માસની અંદર અંગ્રેજી અને ગુજરાત હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન થશે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદન પત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોથી સતત માહિતગાર થવા માટે scbexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. ક્લિયર છે. કદાચ તમે વેબસાઇટ ન જોતા હોય પણ આપણી આ ચેનલમાં જોડાયેલા હશો
તો એની અંદર પણ આપણે તમને રેગ્યુલર અપડેટ્સ આપવાના છીએ. તો ખાસ ફરીથી જે પણ વિદ્યાર્થી મિત્રોના 70+ માર્ક્સ થાય છે એ તૈયારીમાં લાગી જજો. જેનો મુખ્ય વિષય મિત્રો ઇંગ્લિશ છે, આ ઇંગ્લિશ વિષય માટેના વિદ્યાર્થીઓ માટે આપણે ઈ બુક્સ બનાવી છે. હવે મિત્રો આ જે દિવસો છે આ પ્રેક્ટિસના દિવસો છે. મેન્સનું બીજું નામ આપણે પ્રેક્ટિસ કહી શકીએ છીએ. તમને કેટલું આવડે છે એના કરતાં તમે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, તમે કેટલું લખી શકો છો એના માટેની આ ચકાસણી છે. અને એની અંદર જેની પણ પ્રેક્ટિસ વધારે હશે એને 100% રિઝલ્ટ મળશે ને મળશે. અને એટલા માટે આપણે અહીંયા ઈ બુક્સ રેડી કરેલી છે. આ ઈ બુક્સમાં ટાટ હાયર સેકન્ડરી મેન્સ ઇંગ્લિશ માટેની ઈ બુક્સ તમને મળી જશે. અહીંયા મિત્રો આ વિડિયો જોયા પછી તમે ક્યુસર 1 2 3 4 ક્યુસર 0000 આવી કૂપન કોડનો ઉપયોગ કરશો તો અહીંયા તમને જે 799 પ્રાઇસ શો થાય છે એ તમને 699 માં બુક પડશે. અને આ ઓફર ક્યાર સુધી વેલિડ રહેશે? 17 તારીખ એટલે કે આવતીકાલનો દિવસ, બરાબર છે. આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી. આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી કોઈ પણ વિદ્યાર્થી આપણી આ ઈ બુક પરચેસ કરે છે તો એ આ ક્યુસર 0000 આ જે આપણી કૂપન કોડ છે આનો ઉપયોગ કરશે તો એને 799 ના બદલે 699 ની અંદર ઈ બુક્સ મળવાની છે. જે પણ ઉમેદવારો ટાટ હાયર સેકન્ડરી મુખ્ય વિષય ઇંગ્લિશ માટે પ્રેક્ટિસ માટેનું મટીરિયલ જોતા હોય તો એના માટે આનાથી બેસ્ટ મટીરિયલ કોઈ ન હોઈ શકે. આની અંદર આપણે મેથડ અને કન્ટેન્ટ બંનેનો સમાવેશ કરેલો છે. 5 માર્ક, 4 માર્ક્સ, 2 માર્ક્સ અને 1 માર્કના જે પ્રશ્નો છે એ આપણે તમને આની અંદર ટોપિક વાઇઝ આપેલા છે. કન્ટેન્ટની અંદર કન્ટેન્ટ વાઇઝ આપેલા હશે, મેથડની અંદર મેથડના ટોપિક વાઇઝ તમને પ્રશ્નો મળશે. એટલે તમારે અલગ અલગ જગ્યાએ ફાંફા મારવાની બિલકુલ જરૂર નહીં પડે, એક જ જગ્યાએથી તમારી તૈયારી થતી રહેશે. ઓકે, તો કૂપન કોડ છે ક્યુસર 000040 છે. 699 ની અંદર તમને આ બુક આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી 17 તારીખ આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી પડવાની છે. ક્લિયર છે? ચલો, એ જ રીતે અહીંયા સેકન્ડરી ઇંગ્લિશ માટેની પણ આપણી બુક છે. ઈ બુકનો સેટ છે આપણો, એની અંદર ટોટલ 4 બુક્સ આવશે. આની અંદર પણ ટોટલ તમને 4 બુક્સ મળી જવાની છે. 2 મેથડની, 2 કન્ટેન્ટની, એવી રીતે તમને બુક્સ મળશે. બરાબર છે. અહીંયા ટાટ સેકન્ડરી માટે પણ આવી રીતે 4 બુક્સ મળવાની છે. આની અંદર પણ સેમ ક્યુસર 000 આ કૂપન કોડનો ઉપયોગ તમે આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી કરશો તો તમને આ જે 799 પ્રાઇસ છે એની જગ્યાએ 699 માં આપણી ઈ બુક મળવાની છે. ક્લિયર છે? ચાલો, એ જ રીતે અહીંયા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં પ્રિલિમમાં આપણે ક્લિયર થઈએ એવું લાગતું હોય તો તમે ઇંગ્લિશ વિષય માટે આપણો આ કોમ્બો કોર્સ, આપણી આ જે કોમ્બો ઈ બુકનો કોર્સ છે આની અંદર ટોટલ 6 બુક્સ આવશે. મેથડની 2 બુક કોમન રહેવાની, કન્ટેન્ટની 2 બુક સેકન્ડરી માટે, હાયર સેકન્ડરી માટે કન્ટેન્ટની 2 બુક, એ ટોટલ 4 અને 2 બુક મેથડની, એમ કરીને કુલ 6 બુકો તમને આની અંદર ઈ બુકની અંદર મળવાની છે. ઓકે, મુખ્ય વિષય ઇંગ્લિશ માટેની વાત કરી રહ્યો છું. તો એની અંદર પણ તમે ક્યુસર 0000 આ જે કૂપન કોડ છે આનો ઉપયોગ કરશો તો તમને અહીંયા 1099 માં આપણો આ બુકનો સેટ મળી જવાનો છે. આ પણ આવતીકાલે 17 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી. ક્લિયર છે? તો ખાસ જે પણ મિત્રો તૈયારી કરવા ઈચ્છતા હોય એ આપણી આ કૂપન કોડનો ઉપયોગ કરીને આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી આપણી ઈ બુક્સને પરચેસ કરી શકે છે. અહીંયા તમને એવી રીતે કન્ટેન્ટ આપવામાં આવેલું છે કે તમારે ન તો ગાઈડની જરૂર પડશે કે ન તો બીજી કોઈ મેથડ બુક જોવાની જરૂર રહેશે. તમારે પ્રોપરલી ડેડિકેશનથી અહીંયાથી જ તૈયારી કરવાની છે. આમાં આપણે તમામ કન્ટેન્ટ કવર થાય એવો સંપૂર્ણ પ્રયત્ન કરી લીધો છે જેથી તમારે બીજી બધી જગ્યાઓથી અલગ અલગ સોર્સિસમાંથી પ્રેક્ટિસ કરવાની ન થાય. ક્લિયર છે? તો અહીંયા તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. ક્યુસર 0000 4 વખત 0 છે. અહીંયા આ ઓફર આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી, આ ખાસ ધ્યાનમાં રાખજો, આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી જ માન્ય રહેવાની છે. બરાબર છે?
આપણો કોર્સ છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી મેઇન્સ માટેનો, એની અંદર પણ ઓફર છે આપણી 50%. તમે આપણી એપ્લિકેશન ક્યુસર ડાઉનલોડ કરજો, એની અંદર આ તમામ વસ્તુઓ તમને મળવાની છે. ક્યુસર એપ્લિકેશનની અંદર જ તમને આ બધું મળવાનું છે. તો ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એની અંદર આ મેઇન્સ માટેના સેકન્ડરી હાયર સેકન્ડરીનો કોમ્બો કોર્સ છે. એ જ રીતે માત્ર ને માત્ર એચએસ મેઇન્સની તૈયારી કરવી હોય, તમારું કટ ઓફ પાર થઈ ગયું હોય, તમારા માર્ક્સ 70+ હોય અને તમે મેઇન્સની વિડીયો લેક્ચર સાથેની તૈયારી કરવા ઈચ્છો છો, તો આપણા ટાટ હાયર સેકન્ડરીના કોર્સની અંદર જોડાઈ શકો છો. મુખ્ય વિષય ઇંગ્લિશ વાળા મિત્રોની વાત છે, બરાબર છે. અહીંયા તમને પેપર 2 ની સંપૂર્ણ તૈયારી મળવાની છે. ઓકે, તો અહીંયા 1999 તમને આ કોર્સ પડશે. સેકન્ડરી માટેનો પણ આપણો કોર્સ છે, પેપર 2 ની તૈયારી મળશે, એ પણ 1999 ની અંદર મળવાનું છે. હાયર સેકન્ડરી અને સેકન્ડરીનો કોમ્બો જે મિત્રોએ જોઈતું હોય એ તમને 3299 માં મળશે, એની અંદર પેપર 2 ની તૈયારી આપશે. ઓકે, ચાલો, તો ખાસ જે પણ મિત્રો તૈયારી કરવાની શરૂઆત કરી રહ્યા છે, માની લો કે તમે ઓલરેડી કરી લીધી હશે, પણ જેને અચાનક સરપ્રાઈઝ મળી છે કે હું કટ ઓફમાં આવી ગયો છું, તો જે પણ મિત્રો ખરેખર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને તૈયારી કરવા ઈચ્છે છે, એમના માટે હું આ બુક ઈ બુકનો જે સેટ છે સજેસ્ટ કરીશ. ઘણા મિત્રોનો મારા ઉપર કોલ આવતો હોય છે, સાહેબ કોર્સ લઈએ. હું એમને એવું કહેતો છું કે કોર્સ કરતા પણ તમે વધારે ઈ બુક લો, ઈ બુકમાંથી પ્રેક્ટિસ કરો. રીઝન એનું એ છે કે જેટલી તમારી વધારે સારી પ્રેક્ટિસ હશે એટલું તમે એક્ઝામની અંદર સારું પરફોર્મ કરી શકશો. ક્લિયર છે? તો ખાસ ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ક્યુસર પ્લે સ્ટોરમાં જઈને ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. જેનો આઈફોન હોય એને માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓકે, આની અંદર ઓર્ગેનાઇઝેશન આઈડી માંગશે, એમાં 4716 આ તમારે એન્ટર કરવાનું થશે. અહીંયા ક્યુસર એપ્લિકેશન એન્ડ્રોઈડ માટે છે, એન્ડ્રોઈડની અંદર તમે ડાઉનલોડ કરી લેજો. આ તમામ ઈ બુક્સ અને કોર્સની વિગતો તમને ત્યાં જોવા મળશે. ચાલો, ક્લિયર છે? તો જે પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર 70 અને 70+ ગયા છે, પ્રિલિમ ક્લિયર કરેલી છે, મેન્સની તૈયારી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, એ બધાને ઓલ ધ બેસ્ટ. અને સૌથી પહેલો પડાવ પાર કરવા માટે કોંગ્રેચ્યુલેશન્સ. તમારા પ્રતિભાવો આપેલો જે મેં નંબર છે આ નંબર ઉપર મોકલી આપજો, 7984192933. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રિલિમ પરીક્ષાની તૈયારી વિડીયો લેક્ચરના આપણા કોર્સની અંદર અથવા યુટ્યુબના માધ્યમથી આપણા જે લેક્ચર્સ હતા, ફ્રી લેક્ચર્સ, એમાં કરેલી હોય અને કોઈ ફાયદો થયો હોય તો તમે આપણા નંબર ઉપર તમારા પ્રતિભાવો મોકલી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. અને ખાસ ક્યુસર 00000 આજે આપણો કૂપન કોડ છે, આનો ઉપયોગ તમે આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી કરી શકવાના છો. આ વસ્તુની ખાસ નોંધ લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.